તરફ ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરી એકવાર વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે અને વરસાદી માહોલ ત્યાં જામી ચૂક્યો છે। જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે, જેમાં અલંગ, મણાર અને કઠવા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં અત્યારે વરસાદી માહોલ જામી ચૂક્યો છે અને મેઘરાજાએ ફરી એક વખત ત્યાં પધરામણી કરી છે। જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં વરસાદી માહોલ બરાબર જામી ચૂક્યો છે, જે અંતર્ગત અનેક ગામડાઓ છે તેની અંદર વરસાદ વરસવાનો શરૂ પણ થઈ ચૂક્યો છે, જેમાં અલંગ, મણાર અને કઠવા સહિતના ગામડાઓમાં અત્યારે વરસાદી માહોલ જામી ચૂક્યો છે। ભારે ગરમી, અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતાની સાથે જ લોકોને પણ ગરમીમાંથી રાહત મળી રહી છે અને ખેડૂતોમાં પણ ક્યાંક ખુશીનો માહોલ છે તે વરસાદ વરસતાની સાથે જ જોવાઈ રહ્યો છે। ખેતી પ્રધાન ગામડાઓ છે તેની અંદર વરસાદ વરસતાની સાથે જ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અલંગ, મણાર અને કઠવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જામી ચૂક્યો છે। ભાવનગર શહેર સાથે જ જિલ્લાની અંદર અત્યારે વરસાદી માહોલ જામી ચૂક્યો છે અને જિલ્લાના ગ્રામ્ય પંથકો સાથે જ શહેરી વિસ્તારો છે ત્યાં પણ વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે। ત્યારે અલંગ, મણાર અને કઠવા સહિતના જે વિસ્તારો છે ત્યાં ત્યારે બરોબર વરસાદી માહોલ જામ્યો છે અને તે અંતર્ગત વરસાદ વરસવાનો ત્યાં શરૂ પણ થઈ ચૂક્યો છે। ગરમી અને ઉકળાટ બાદ વરસાદ વરસતા જ લોકોને પણ હાશકારો મળી રહ્યો છે ગરમીમાંથી, સાથે જ ખેડૂતોમાં પણ ક્યાંક ખુશી જોવાઈ રહી છે।